માંગરોળ તાલુકાની એકમાત્ર ગર્લ્સ કન્યા વિનય મંદિરમાં માંગરોળ નગરપાલિકા તરફથી સફાઈ અને સફાઈને લગતું માર્ગદર્શન આપવા પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન ઉજવવામાં આવ્યું હતું। આ ઉજવણી સપ્તાહમાં નગરપાલિકાના મુખ્ય કર્મચારીઓ અને મહિલા સફાઈ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। માંગરોળ શહેર પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, ધનસુખભાઈ ગોસિયા સહિત સ્કૂલના કર્મચારી ગણ સાથે મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓને હાજરી આપી હતી। સફાઈ અભિયાનના ભાગરૂપે અલગ અલગ કૃતિઓ રજૂ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે આ સ્કૂલમાં ચાલતા સીવણ ક્લાસીસ તેમજ વધારાના અલગ અલગ ક્લાસીસનું આગેવાનો દ્વારા નિરીક્ષણ કરી સરકાર તરફથી મળતા અલગ અલગ લાભોની માહિતી આપવામાં આવી હતી। નગરપાલિકા કન્યા વિનય સંચાલિત સ્કૂલે સ્વચ્છતા અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના આજે જન્મદિવસ નિમિત્તે માંગરોળ નગરપાલિકા સંચાલિત કન્યા વિનય મંદિર ખાતે બાળાઓ અને મહાનુભાવો અને નગરપાલિકા સ્ટાફ તેમજ કન્યા વિનય સ્ટાફની સાથે રાખી એક જાગૃતિ આપવા માટે કરીને પ્રોગ્રામ કરવામાં આવેલ છે।